હેલો ગાઈસ, તમે બધા કેમ છો? તમે બધા મજામાં છો ગાઈસ? તો આજે હું મારી પ્રાથમિક શાળામાં આવ્યો હું, તો બ્લોગમાં જોડા રહો. હું તમને અમારી પ્રાથમિક શાળા બતાવું. જો ગાઈસ, આ હે અમારી પ્રાથમિક શાળાનું રહોડું, જ્યાં અમે હે ને નાના હતા ને, એટલે આ હવે નિશાળ નથી, હવે બની છે. અમે હતા તાર તો આ બધું નથી. જો અહીંયા હવે જમવા બેસે, અને આ છે અમારા ગામની નિશાળ. જો છે કે નહીં? છે ને અમારા ગામની નિશાળ છે કે નહીં? જુઓ ગાઈસ, આજે રીલ શૂટ કરવા આવ્યા હતા થોડીક, અને આ છે અમારા ગામની નિશાળ. અને ઓય કણે તમે ભણીને મોટા થયા. હું જ્યારે ભણતો ને ત્યારે આરી બિંગલિંગ હતી હો, અને આરી બધું હતું. આ બગીચો નહોતો, જે સામે બગીચો દેખાય ને પહેલાં નહોતો, આ હમણાં જ બન્યો હે. અને અમે ભણ્યા હતા ને ત્યારે આરી બિલ્ડિંગ હતી, આરી એક બિલ્ડિંગ હતી જે અત્યારે છે જ. અને જુઓ ગાઈસ, આ ટેજ નવું બન્યું છે, અને આ છે ઓફિસ. તો ગાઈસ, આ નિશાળ અંગત એવી યાદો જોડેલી છે ને કે શું વાત કરું. મતલબ બધાની યાદો જોડેલી હોય પોતાની નિશાળમાં, અને પ્રાથમિક શાળાની કોઈક વાત અલગ હોય. પણ જેમ કે બચપન તો બચપન કહેવાય, શું કહેવું. અને જુઓ, આ રૂમમાં હું ભણેલો હોઉં. આ રૂમમાં થોડોક સુધારો થયો છે, પણ આ રૂમમાં હું ભણેલો હોઉં. અને મતલબ બહુ જ અમારા ગામની નિશાળ જોરદાર છે. હું તમને બીજી એક વસ્તુ બતાવું, જે આ જો અત્યારે ને આરી ખુલ્લું છે, મતલબ ભૂલી ગયા છે એવું કોક હશે. પણ જુઓ ગાઈસ, જો આ જુઓ તમે ખાલી, જોરદાર છે જુઓ. અને આપણે પહેલાં ભણ્યા આવે ને એટલે આપણને આવું બધું નામ લખાવે. જો સરસ, કિરણ, પવન, કસર, જગત. આ કોનો માત્ર વગરનું છે. પહેલી લાઈન રહી ને, આ પહેલી લાઈન આખી કોનો માત્ર વગરની. અને આ બીજીમાં માત્ર લગાવ્યો હોય જેવો દીર્ઘય. મતલબ હવે તો મગજમાં થોડુંક ઓછું કામ કરે. ભણવામાં તો આપણે છોટા જ હતા, પણ તો એ થોડુંક ભણેલા છીએ. તો હું તમને મારું ગામ કહું તો ગાઈ, જો મારું ગામ છે, હું આ નિશાળમાં, આ છે આપણા ગામની તધણા પ્રાથમિક શાળા. મારું ગામ છે તધણા, અને મારું નામ છે મેહુલિયો. અને આપણે મિડલ ક્લાસ ફેમિલીમાંથી બિલોંગ કરીએ છીએ. અને આપણા બ્લોગ દેશી આવશે, જોરદાર દેશી લાઈફ વિશેના બ્લોગ હશે. તો ગાઈસ જુઓ, અને લાઈક શેર ને કોમેન્ટ કરો. અને બ્લોગ આપણા જેવું ગમતા હોય તો લાઈક શેર ને કોમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને. તો આપણા નિશાળમાં મેન કારણ હતું કે આપણે બ્લોગ બનાવવાનું કારણ હતું. અને આ બંકા ને બે બંકા એ રીલ શૂટ કરે છે, એટલે આ રીલ શૂટ કરવાની છે હોય નહીં. થોડો મળીએ આપણે પછી બીજા બ્લોગમાં. બાય.